વડોદરાના પદમ પાર્ક સોસાયટીના રહીશો દબાણની સમસ્યાથી પરેશાન થયા છે। પોતાની સોસાયટીમાં રહેતા લોકોએ રિનોવેશન કરી વધારાનું દબાણ કર્યાનો આક્ષેપ લગાડી રહ્યા છે। નિવૃત્ત ડીવાયએસપી સહિત ઘણા લોકોએ દબાણ કર્યાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। આ મામલે સ્થાનિકો હાઈકોર્ટમાં ગયા અને કોર્ટે દબાણ દૂર કરવા આદેશ આપ્યો હોવા છતાં કાર્યવાહી ન થઈ હોવાની રજૂઆત કરી હતી। આ મામલે સ્થાનિકોમાં આજે છૂટા હાથે મારામારી થઈ હતી। સોસાયટીના પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો હતો, તો બીજી તરફ સોસાયટીના જ સ્થાનિકે તેઓ પ્રમુખ ન હોવાની વાત કરી ખોટા આક્ષેપ કર્યા છે તેમ જણાવ્યું હતું। 2020 થી આ મુદ્દો ચાલી રહ્યો હતો અને અત્યારે સુખદ નિરાકરણ આવી રહ્યું હતું અને એમાં જે 3-4 ઘરના અત્યારે જે કામગીરી કરવાની છે એમાં અડચણરૂપ હતું। એની સાથે અમે મીટિંગ ગોઠવી હતી 6 મેમ્બરની। એ 6 મેમ્બરની સાથે મીટિંગ અમારી ચાલતી હતી અને સુખદ નિરાકરણ આવતું હતું। તો એ મીટિંગ અમારી સોસાયટીના જે એક સભ્ય છે એમણે આવી અને મારી સાથે ચર્ચામાં ઉતરવાની વાત કરી। તો મેં એવું કીધું કે અત્યારે 6 ઘરની સભ્યોની મીટિંગ ચાલી રહી છે, તો અત્યારે તમારે ન બોલો તો વધારે સારું। અહીંનો એમનો ઇસ્યુ છે એ સોર્ટ આઉટ થઈ જાય, પણ એમણે એ ગણકારી નહીં અને મારા પર હુમલો કર્યો અને મને ઝાપટ મારી। જબરજસ્તી દાદાગીરીથી બની બેસેલો છે। કોઈએ સાઇન કરીને આપી નથી કે આ પ્રમુખ છે અમારી સોસાયટીનો, દાદાગીરી કરીને બનેલા છે। કોઈએ સાઇન નથી કરી, કોઈ આખી સોસાયટીમાં પૂછી લો, આ પ્રમુખ નથી, પણ એ બની બેસેલો છે અને એની મરજીથી દાદાગીરીથી રોડ બનાવે છે। જે મરજી આવે એ તોડાવે છે, જે એને ઈચ્છા આવે એ કરે છે। અમે કહીએ તો અમારી કોઈ સાંભળતો જ નથી।